મિત્રો આજે હું તમારી જોડે એક દેશી ફળની રેસીપી શેર કરવાની છું, જે ફળ ઘણા લોકોને ખબર જ નથી કે આને શું કહેવાય। હા, જંગલ અને ખેતરમાં સહેલાઈથી મળી જાય છે, પરંતુ સિટીમાં એ મળતું નથી। ખેતરમાં આનો ખજાનો હોય છે। અને જો આ નાના નાના જાંબલી રંગના ફળ હોય છે, અને આ ફળને કહેવાય છે ફાલસા। આ ફાલસા થોડું ખાટું અને થોડું મીઠું લાગે છે। ખાસ કરીને ઉનાળામાં આ બહુ જ આપણને મળે છે અને એકદમ આનો ટેસ્ટ છે ને રિફ્રેશિંગ લાગે છે। ગામડામાં તો લોકો સીધા ઝાડ પરથી તોડીને જ ખાય છે અને તેનો ટેસ્ટ એકદમ નેચરલ અને ફ્રેશ હોય છે। અને આ ફાલસા આપણને ગામડામાં જ જોવા મળશે, તમને સિટીમાં ક્યાંય આ જોવા નહીં મળે, કેમ કે આ જંગલમાં અને ખેતરમાં થતું ફળ છે અને એકદમ જાંબુ અને બેરી જેને ગમતું હોય ને એને આ ફળ પણ ખૂબ જ ગમશે। પરંતુ આનું ખાવાનું જે બેનિફિટ છે ને એ આ હેલ્થ માટે ખૂબ જ સરસ હોય છે। સ્વાદમાં જ સારું નથી, આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। શરીરને ઠંડક આપે છે, ડાયજેશન સુધારે છે, વિટામિન સીથી ભરપૂર ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને ગરમીમાં જો તમે નેચરલી કૂલ રહેવું હોય તો આ ફળનો જરૂરથી તમારે ઉપયોગ કરવો પડશે। તો આપણે અહીંયા શું કર્યું છે, મેં અહીંયા ફાલસા બધા લઈ લીધા છે અને સરસ એવા મેં એને ધોઈ લીધા છે। હવે થોડા ફાલસા આપણે અલગ સાઈડમાં કાઢી લઈશું, એની એક આપણે બીજી રેસીપી બનાવીશું અને આને પણ બીજી, એટલે એને આપણે સાઈડમાં મૂકીએ। હવે આ ફાલસામાં આપણે ઉમેરીશું 1 નાની ચમચી જેટલી વરિયાળી, 1 નાની ચમચી અહીંયા આપણે ઉમેરીશું સંચર પાવડર, અથવા તો તમારે બીજું મીઠું પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। 1 મોટી ચમચી અહીંયા મેં લીધી છે સાકર, અને હવે 10 થી 12 નંગ જેટલા મેં અહીંયા લીધા છે ફુદીનાના પત્તા, અને ચાટ મસાલો બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ગમે તો તમે નાખી શકો છો। તો હું અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું અને આ બધી જ વસ્તુઓને આપણે એડ કરવાની છે મિક્સર જારમાં। મિત્રો, આ ફાલસાને તમે સીધું પણ ખાઈ શકો છો, અથવા તો તેનો તમે શરબત પણ બનાવી શકો છો। આની મીઠાઈ પણ બનતી હોય છે અને આ ફાલસાનો જ્યુસ ખરેખર શરીરની અંદર જાય ને તો એટલું રિફ્રેશિંગ, એટલું ઠંડુ લાગે છે ને ખરેખર, અને ઘરે બનાવવો પણ એટલું ઇઝી છે। બસ થોડી ઘણી આટલી આ વસ્તુ ઉમેરવાની છે। હવે આપણે મિક્સર જારમાં 2-3 આઈસ ક્યુબ નાખીને સરસ એવી એની આ તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો એનો જ્યુસ બની ગયો છે। હવે આપણે 1 ગ્લાસમાં 2-3 આઈસ ક્યુબ એડ કરીશું। એના પછી જે આપણે આ ફાલસાનો પલ્પ તૈયાર કર્યો છે એ એડ કરવાનો છે। સરસ મજાનો રિફ્રેશિંગ ઉનાળામાં ઠંડક આપતું સરસ ફાલસાનું આ શરબત બનીને તૈયાર થઈ ગયું છે। ફાલસાનું શરબત કહો કે ફાલસા શોટ કહો કે જે કોઈ, આનો સ્વાદ એકદમ ખાટો મીઠો, એકદમ ખટાશ પણ સરખી અને મીઠાશ પણ સરખી, એટલે એનો જ્યુસ એટલો સરસ લાગતો હોય છે કે નાના બાળકોને તમે એક વખત આપશો ને તો એ રોજે રોજ આ જ્યુસ માંગશે। માર્કેટમાંથી મોંઘા ફ્રૂટ લાવવા એના કરતાં આ ફ્રૂટ આપણે ઘરે બનાવીને બાળકોને કે વડીલોને આપીએ તો આપણી હેલ્થ પણ સારી રહેશે। તો હવે આપણે જોઈ લઈએ કે જે થોડા આપણે ફાલસા સાઈડમાં કાઢેલા હતા એને શું કરવાનું છે। એનામાં આપણે અહીંયા થોડું સંચર પાવડર, થોડું અહીંયા મરચું પાવડર, પછી આપણે એની અંદર લીંબુ 2-3 ટીમ્પા જેટલા લીંબુનો રસ ઉમેરીશું અને પછી સરસ એવા એને મિક્સ કરી લેવાના છે। તમે બધાએ બોર તો ખાધા જ હશે મસાલાવાળા, તો બસ એ રીતનો અહીંયા મસાલા મિક્સ કરીને જો તમે આને ખાશો ને તો આ પણ ખાવામાં એટલા ટેસ્ટી લાગતા હોય છે, ખરેખરમાં ઘણા એમને પણ ખાતા હોય છે। અને ખાસ વાત આની એ છે કે આના બિયા સાથે જ આપણે ખાઈ જવાનું છે, અને આનો આપણે જ્યુસ બનાવ્યો ને ત્યારે પણ આપણે બિયા નથી કાઢ્યા, કેમ કે આના બિયા કડવા નથી લાગતા, ટેસ્ટી લાગતા હોય છે। તો મિત્રો, આજની આ ફાલસાની રેસીપી તમને કેવી લાગી? ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, અને હા, નાના બાળકોને જરૂરથી આ ફાલસા તમે ખવડાવજો, ટેસ્ટ આપજો, દેશી સ્વાદ એ પણ માણે।